નમસ્કાર, જીએસટીવીની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. પછાત ગામોનો વિકાસ કરવા માટે સાંસદ આદર્શ ગામ યોજનાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી દીધી, પણ સાંસદોને ખાસ કરીને ગુજરાતના સાંસદોએ તેમાં હંમેશની ટેવ મુજબ શોર્ટકટ શોધી કાઢ્યો. ખૂબ સારી રીતે વિકસિત ગામોને જ દત્તક લઈને ઉલ્લુ બનાવવાની કોશિશ સાંસદોએ કરી છે. તેની હકીકત જીએસટીવીની ટીમે સૌની સામે મૂકી છે. 2 દિવસમાં 3 સાંસદોની પોલ ખોલ કર્યા બાદ તેનો ગંભીર પડઘો પણ પડ્યો છે. જીએસટીવીની વિશેષ રજૂઆત નો ઉલ્લુ બનાવિંગમાં વધુ 2 સાંસદોની તૈયાર ભાણે જમી લેવાની પોલ ખોલવામાં આવી છે. સાથે સાથે એવા 2 સાંસદોની પણ વાત કરીશું કે જેઓએ ખરેખર પછાત હોય તેવા ગામોને દત્તક લીધા છે. પરેશ રાવલ જેવા સેલિબ્રિટી સાંસદે પણ ટૂંકો રસ્તો અપનાવ્યો છે અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પણ કેવું સમૃદ્ધ ગામ સુવઈ દત્તક લીધું છે. તેના વિશે જ જીએસટીવીની વિશેષ રજૂઆત નો ઉલ્લુ બનાવિંગ. અમદાવાદ પૂર્વના સાંસદ અને જાણીતા ફિલ્મ કલાકાર પરેશ રાવલે બેજોડિયા ગામ દત્તક લીધા છે, જ્યાં ઘરે ઘરે વાહનો છે. અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ દત્તક લીધેલા ગામમાં ઘરે ઘરેથી એક વ્યક્તિ મુંબઈમાં મોટા બિઝનેસમેન બનેલા છે. એ બંને ગામોનો ચિતાર આપીશું જ, પણ જીએસટીવીની વિશેષ રજૂઆતનો ઉલ્લુ બનાવિંગના પડઘા કેવા પડ્યા છે તેની વાત પહેલા કરી લઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના જાહેર કરી ત્યારે આશા હશે કે સાંસદો પછાત ગામ દત્તક લેશે અને તેના વિકાસ માટે મહેનત પણ કરશે. તેના બદલે ગુજરાતમાં ભાજપના સાંસદોએ સસ્તું ભાડું અને સિદ્ધપુરની યાત્રા જેવું કર્યું છે. તૈયાર ભાણે વિકાસનો જશ જમી લેવાની અને પ્રજાને ઉલ્લુ બનાવવાની આ રીતે જીએસટીવીની ટીમે ખુલ્લી પાડી તેના પડઘા ઉચ્ચ સ્તરે પડ્યા છે. મોડી મંડળને ખ્યાલ આવ્યો કે સાંસદોએ પસંદ કરેલા ગામો વિકસિત છે, તેના કારણે હવે ગામોની યાદી બદલવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. અથવા તો ગામ દત્તક લેવામાં આવે ત્યારે કેવા ગામ દત્તક લેવા તેની કોઈ ગાઈડલાઈન તૈયાર કરવી પડે તેવી સ્થિતિ આવી છે. જીએસટીવીએ એક પછી એક સાંસદોએ દત્તક લીધેલા ગામોની મુલાકાત લીધી અને ખ્યાલ આવ્યો કે ગુજરાત ભાજપના સાંસદોએ શોર્ટકટ અપનાવી લીધો છે. વાઇબ્રન્ટ ગુજરાતના ટનાટન વિકસિત ગામોને જ દત્તક લેવા માંડ્યા છે. તે રીતે રેડીમેડ જસ લેવાની વૃત્તિ જીએસટીવીની ટીમે ખુલ્લી પાડી તેના પડઘા પડ્યા છે. ગાંધીનગરમાં પણ તેની ગંભીર નોંધ લેવી પડી છે અને મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે એવી ટકોર કરવી પડી છે કે ભાઈ દત્તક ગામ લેવામાં કાળજી રાખો, પછાત હોય તેવા જ ગામોને દત્તક લો. એટલું જ નહીં, ગૃહ વિભાગ દ્વારા જિલ્લા પોલીસ વડાને પણ ગામ દત્તક લેવાની યોજના જાહેર કરવામાં આવી. તેમાં પણ પહેલેથી જ તાકીદ કરવી પડી છે કે નબળું ગામ જ દત્તક લેવું. રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન રજની પટેલે જણાવ્યું છે કે ગામોને દત્તક લેવાની બાબતમાં મુખ્યપ્રધાને પણ ગંભીર નોંધ લીધી છે અને જરૂર પડે તો આનંદીબેન પટેલ આ બાબતમાં દરમિયાનગીરી પણ કરશે. આપણે એવું ગામ પસંદ કરવું જોઈએ કે જ્યાં થોડા વધારે આવા સોર્સિસની આવશ્યકતા છે, અને એટલે એમાં પણ માનનીય મુખ્યમંત્રીશ્રી એવું કોઈ ગામ હશે ને દરમિયાનગીરી કરશે તો ગામોમાં બદલ પણ કરવાની વાત હશે તો એ એમના લેવલે જોશે. પણ અમે એસપીઓને એવી સૂચના આપીશું કે એવું ગામ પસંદ કરે કે જ્યાં ખરેખર જરૂરિયાત હોય. જીએસટીવીએ દેખાડ્યું કે ખેડાના સાંસદ દેવુસિંહે વહેલાલ, મનસુખ માંડવિયાએ ઉગામેડી, સુરેન્દ્રનગરના દેવજી ફતેપરાએ ફતેપુર વગેરે ગામ દત્તક લીધા અને તે તો બધી જ પ્રાથમિક સુવિધાઓ ધરાવતા સારા ગામો છે. આ જ રીતે અમદાવાદ પૂર્વના સાંસદ અને ફિલ્મ સ્ટાર પરેશ રાવલે દત્તક લીધેલા જોડિયા ગામો જાખોરા અને રાજપુર પણ સમૃદ્ધ ગામો છે. કચ્છના વિનોદ ચાવડાનું દત્તક લીધેલું ગામ સુવઈ પણ ખૂબ સારી સગવડ ધરાવતું ગામ છે. રાદડિયા હોય કે અડવાણી હોય કે પછી સુરતના સાંસદ હોય, બધાએ વિકસિત ગામો જ દત્તક લઈ લીધા છે. આ બાબતની વિશેષ તપાસ કરીને જીએસટીવીની ટીમે આંખ ઉગાડતા એક પછી એક અહેવાલ આપ્યા. હજી પણ અમારા અહેવાલ આવતા જ રહેશે. નેતાઓની આ ઉઠા ભણાવવાની વાતના પડઘા પડ્યા છે અને પ્રજા પણ બોલવા લાગી છે કે નો ઉલ્લુ બનાવિંગ. તેથી નો ઉલ્લુ બનાવિંગના અહેવાલ પછી પડઘા પડ્યા છે અને સરકારે હવે દત્તક ગામોને લેવાની આખી પેટર્ન બદલવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. પ્રજાની જાગૃતિ અને મીડિયા વોચના જમાનામાં કોઈને ઉલ્લુ બનાવી શકાય તેમ નથી. તેથી જીએસટીવીને નો ઉલ્લુ બનાવિંગ ઝુંબેશ ચલાવી છે અને સાંસદોની કશું કર્યા વિના જશ લઈ લેવાની વૃત્તિને ખુલ્લી પાડી છે.
તેના કારણે ઉચ્ચ સ્તરે પડઘા પડ્યા છે અને કદાચ એવી નોબત આવે કે સાંસદોએ પોતાના ગામોને બદલવા પડે. સાંસદોને ફરજ પડાશે કે તેમણે ખરેખર પછાત હોય તેવા ગામોને જ દત્તક લેવા. જો કે અપવાદરૂપ સાંસદો પણ છે કે જેમણે કાળજી રાખીને સુવિધા ન ધરાવતા ગામોને પસંદ કર્યા હોય. ભાજપના એવા જ એક સાંસદની વાત પહેલા કરીએ. એવા સાંસદ કે જેમણે ગુજરાતના સાંસદોની થોડી આબરૂ સાચવી લીધી છે. આ સાંસદે શોર્ટકટ અપનાવ્યો નથી. આ સાંસદે દત્તક લીધેલું ગામ એવું છે કે જે ગામને ખરેખર વિકાસની જરૂર હોય. ત્યારે કોણ છે આ સાંસદ જેણે લોકોને ખરેખર ઉલ્લુ બનાવવાની જરા પણ કોશિશ કરી નથી? આવો જોઈએ. ગામના આ દ્રશ્યો જોઈને જ આપને ખબર પડી જશે કે ખરેખર આ ગામને વિકસિત કરવાની જરૂર છે. જીવન જીવવા માટે જરૂરી એવી તમામ પ્રાથમિક જરૂરિયાતોની આ ગામને જરૂર છે. અને આ ગામ ખરેખર એક એવું ગામ છે જેના પર કોઈ સાંસદ તેની અમી દ્રષ્ટિ કરે તેવી જરૂર હતી. અને ખરેખર આ ગામના લોકો નસીબદાર છે કે મોટા ભાગના સાંસદોએ લોકોને ઉલ્લુ બનાવીને એવા ગામની પસંદગી કરી છે જે ગામને વિકાસની જરૂરત જ ન હોય. ત્યારે આ ગામને સાંસદ સભ્ય દિલીપ પટેલે દત્તક લઈને એ વાત સાબિત કરી દીધી છે કે જો ખરેખર જનતાની સેવા કરવી હોય તો એવું ગામ દત્તક લેવું જોઈએ જે ગામને ખરેખર દત્તક લેવાની જરૂર હોય. અનિલ પટેલ, GSTV, આણંદ. અત્યાર સુધી આપે એવા સાંસદો જોયા જે સાંસદોએ રેડીમેડ ગામ લઈને તે લોકોને ઉલ્લુ બનાવ્યા છે. પરંતુ આણંદના સાંસદ દિલીપ પટેલે એવું ગામ દત્તક લીધું છે કે જે ગામને દત્તક લેવાની ખરેખર જરૂરિયાત હતી. એ જ રીતે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે પણ પછાત ગામને દત્તક લીધું છે. તેની વાત પણ આગળ કરીશું, પણ એ પહેલા જોઈ લઈએ કે આણંદના ભાજપના સાંસદ દિલીપ પટેલે દત્તક લીધેલું રીંઝા ગામ કેવું છે. શું છે આ ગામની સમસ્યા? જોઈએ આ અહેવાલમાં. આણંદના સાંસદ દિલીપ મણિભાઈ પટેલે દત્તક લીધેલું આ ગામ છે તારાપુર તાલુકાનું રીંઝા ગામ. આ ગામ એવું છે જ્યાં સમસ્યાઓની ભરમાર છે. સૌથી મોટી સમસ્યા જો કોઈ હોય તો આ ગામમાં પાણીની સમસ્યા છે. આ ગામમાં જે પાણી આવે છે તે વાંક તળાવમાંથી આપવામાં આવે છે. ગામમાં પાણીની સમસ્યાની સાથે આ ગામમાં એક પણ આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનું નથી. ગામમાં નામની કહી શકાય તેવી એક સ્કૂલ છે જેમાં ધોરણ 8 પછી અભ્યાસની કોઈ જ વ્યવસ્થા નથી. ધોરણ 8 સુધીની આ સ્કૂલમાં 150 વિદ્યાર્થી જ્યારે 200 વિદ્યાર્થીની અભ્યાસ કરે છે. જો કે 350 ની સંખ્યાની આ સ્કૂલમાં શિક્ષકોની સંખ્યા 8 છે. 2200 ની વસ્તી ધરાવતા આ ગામમાં પાણીની સમસ્યા તો છે જ, પરંતુ વર્ષમાં 8 મહિના લાઇટની સુવિધા સારી છે. પરંતુ આ જ ગામમાં ચોમાસું લોકોને ત્રાસદાયી લાગે છે, કારણ કે ચોમાસામાં લાઇટ 2 દિવસ સુધી બંધ રહે છે. ગામમાં મોટાભાગના રસ્તાઓ કાચા છે અને આખું ગામ ધૂળિયું ગામ છે. આણંદ જિલ્લો તારાપુર તાલુકાનું છેવાડાનું પછાતનું ગામ મારું ગામ રીંઝા છે. તો અમારા સંસદ સભ્ય દિલીપભાઈ એમને અમારું ગામ દત્તક લીધું છે, તો અમને તમામ સુવિધા સારી રીતે મળે એ અમારી નમ્ર વિનંતી છે. દત્તક લીધું તે માટે અમારા ગામની 50% આરસીસી, પાણીની સગવડ પૂરી નથી તે બાબત, અને નદી 50 કિલોમીટર જેવી દૂર છે, અને ખેતી લાયક જમીન બધી નદીની સામે પાર છે. તે અમારે 24 કિલોમીટર ફરીને ખેતી કરવા જવું પડે છે. અને નિશાળની સુવિધા પ્રાથમિક શાળા છે, 10-11 ધોરણ નથી, અને ગામની લાઇટ 8 મહિના સારી રહે છે. ચોમાસા પૂરતી તકલીફવાળી લાઇટ રહે છે, અને પાણીની પૂર આવે ત્યારે અમારે અતિ ભારે પૂર આવે ત્યારે તારાપુર સ્થળાંતર જતું રહેવું પડે છે. એ સિવાય આ ગામમાં દબાણ ખૂબ મોટા ભાગે પંચાયતનું છે. તે બધું હટાવવા બાબતે હું વિનંતી કરું છું. સૌથી મોટી જો આ ગામની કોઈ સમસ્યા હોય તો તે છે દબાણની સમસ્યા. આ ગામમાં મોટા પ્રમાણમાં દબાણો છે. ગામમાં બાળકો માટે ન તો કોઈ રમતગમતના સાધનો છે અને ન તો રમવા માટેનું કોઈ મેદાન. રીંઝા ગામની ગ્રામ પંચાયત લોકો પાસેથી ઘરવેરો, પાણી વેરો અને દીવાબત્તી વેરા પેટે કુલ 110 રૂપિયા ઉઘરાવે છે. તો રીંઝા ગામે એક પણ પોલીસ સ્ટેશન નથી.
આમ તો આ ગામ સાબરમતી નદીથી માત્ર 60 મીટરે આવેલું છે, પરંતુ આમ છતાં આ ગામ પાણીની સમસ્યા ભોગવી રહ્યું છે. તો આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે, પરંતુ ખેતીના વ્યવસાયમાં મુખ્ય સમસ્યા રોજડાની છે, જે ઊભા પાકને નુકસાન કરે છે. તો આ ગામમાં ભૂંડનો પણ એટલો જ ત્રાસ છે, જે ગામમાં ગંદકી કરે છે. ત્યારે આવા ગામને દત્તક લઈને એક સાંસદ તરીકે દિલીપ પટેલે યોજના પ્રમાણે યોગ્ય ગામ પસંદ કર્યું છે તેમ કહી શકાય. એટલે પ્રજા એવું કહેશે કે કમસે કમ બીજા સાંસદોની જેમ દિલીપ પટેલે લોકોને ઉલ્લુ તો નથી બનાવ્યા. અનિલ પટેલ, GSTV, આણંદ. નરેન્દ્ર મોદી દ્વારા જાહેર થયેલી ગ્રામ દત્તક લેવાની યોજના બધા સાંસદો માટે છે અને તેથી ભાજપ સિવાય અન્ય પક્ષના નેતાઓએ પણ ગામો દત્તક લેવાના છે. ગુજરાતના કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે પણ એક ગામ દત્તક લીધું. તેમણે સમજીને જ નબળું ગામ દત્તક લીધું છે. તેથી ગુજરાતમાં કોંગ્રેસના આ નેતાનો ઉલ્લુ બનાવી એવા ટોણામાંથી બચી ગયા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત નર્મદા જિલ્લાના વાંદરી ગામને દત્તક લીધું છે. તેમણે જણાવ્યું છે કે આદિવાસી વસ્તી ધરાવતું આ વાંદરી ગામ અતિ પછાત વિસ્તારમાં આવે છે. આ ગામડાનો શિક્ષણ દર માત્ર 42.46% છે, જ્યારે ગુજરાત રાજ્યનો શિક્ષણ દર 78.3% છે. વાંદરી ગામ અને આસપાસના આદિવાસી વિસ્તારના ગામ લોકોએ માર્ગની પાયાની સુવિધાઓ માટે અનેક આંદોલનો અને ભૂખ હડતાળ પણ કર્યા હતા. મુખ્યમંત્રીને 2012 અને 2014માં પત્રો લખીને રજૂઆતો પણ કરવામાં આવી. પીવાના પાણીની અને આરોગ્યની સુવિધાઓથી આ ગ્રામજનો વંચિત છે. માત્ર 5% ઘરમાં શૌચાલયની સુવિધા છે. નિર્મલ ભારત અભિયાન યોજના હેઠળ તૈયાર થયેલા શૌચાલયો પૈકી 90% પાણીના અભાવે બંધ પડ્યા છે. ત્યારે આ ગામને દત્તક લઈને કોંગ્રેસ સાંસદ અહેમદ પટેલે ખરા અર્થમાં સાંસદ આદર્શ ગ્રામ યોજનાને લાગુ કરી છે.